દમણ નગરપાલિકા દ્વારા ગત 11 જાન્યુઆરી 2020 શનિવારે નાની દમણ માર્કેટ વિસ્તારમાં અચાનક દુકાનોનું નિરીક્ષણ હાથ ધરી 134 જેટલી દુકાનો પાસે લાયસન્સ ન હોવું અથવા લાયસન્સ રિન્યૂ ન હોવું અથવા તો લાયસન્સ અનુસાર જે વેપારની અનુમતિ હોય તેના વિપરીત વેપાર કરવામાં આવતો હોવાથી કુલ 1,15,500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર ગુરપ્રીતસિંઘ, જુનિયર એન્જિનિયર કેયુર પટેલ તથા નગરપાલિકાની ટીમે નાની દમણના માર્કેટ વિસ્તારમાં અચાનક નિરીક્ષણ હાથ ધર્યું, જેમાં નાની દમણ 4 રસ્તા, મહારાજા કોમ્પ્લેક્સ, જેટી રોડ, સીફેસ રોડ, મંગલ માર્કેટ, ખાટકીવાડ, ઝાંપા બહારથી રાજીવ ગાંધી સેતુ સુધીની તમામ પ્રકારની દુકાનોના લાયસન્સના ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં ઘણી દુકાનો પાસે લાયસન્સ ન હોવું અથવા તો લાયસન્સ રિન્યૂ ન કરાવ્યું હોવું અથવા તો જે વેપારની અનુમતિ લાયસન્સમાં લેવામાં આવી હતી તેનાથી અલગ જઈ વેપાર કરવામાં આવતો હોવાથી કુલ 134 જેટલી દુકાનો પર ઉપરોક્ત કારણસર કુલ 1,15,500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે દુકાનદારોને સૂચિત કરવામાં આવ્યા કે લાયસન્સ લેવું ફરજિયાત ગણાય છે અને સમયસર લાયસન્સ રિન્યૂ કરાવવું આવશ્યક છે અને જે વેપાર ધંધો કરતા હોય તે અનુસાર જ લાયસન્સમાં અનુમતિ લઈ તેને ફ્રેમ કરી દુકાનમાં લગાવવું જોઈએ. આ સાથે નાની દમણના ઘણા એપાર્ટમેન્ટમાં સ્વચ્છતા ન હોવાથી તેઓને નોટિસ પણ આપવામાં આવી છે. આ પ્રમાણેની માહિતી દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર ગુરપ્રીતસિંઘ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે. नमस्कार, मेरा नाम मृणाल जैन है. दमन, दीव और दादरा नगर के सारे लोगों को मेरी तरफ से प्रणाम. आए दिन हम समाचार में पढ़ते हैं, इनफैक्ट रोज पढ़ते हैं कि किस तरह से लोगों की जान सड़क के हादसों में चली जाती है. क्या आप जानते हैं ये क्यों होता है या इसके पीछे वजह क्या है? मैं आपको बताता हूं. लोग बाइक चलाते हैं बिना हेलमेट के. अच्छा कि आपने हेलमेट पहन लिया, लेकिन ये हेलमेट हमारे डर से नहीं, अपनी सुरक्षा के लिए पहना करो. शाबाश. गाड़ी चलाते वक्त फोन पे बात तक करते हैं. और सबसे बुरी बात, शराब के नशे में गाड़ी चलाते हैं. गाड़ी चलाते हैं बिना सीट बेल्ट के. पहला कदम ही दुनिया को आगे ले चलता है. आप और हम मिलकर इसे अच्छा बना सकते हैं. जान है तो जान है. સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું. બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો.
સાંભળો છો, દમણ શહેર અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9228105414. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ.